તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલું સ્વામી વિવેકાનંદ હાઇટ 3ના 15 ટાવરના સ્થાનિકો ગોરવા હાઉસિંગ બોર્ડની ઓફિસ પર રજૂઆત માટે પહોંચ્યા હતા। જાડી ચામડીના અધિકારીઓના પેટમાંથી પાણી પણ નથી હલતું। સ્થાનિક વારંવાર રજૂઆત કરવા માટે ગયા હતા। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલું સ્વામી વિવેકાનંદ હાઇટ 3ના સ્થાનિકો ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ પર રજૂઆત કરવા પહોંચ્યા હતા। વેરા મામલે તથા પ્રાથમિક સુવિધાઓને લઈ તેઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। હું સ્વામી વિવેકાનંદ 3માં રહીએ છીએ। હાઉસિંગ બોર્ડે મકાન ફાળવેલા છે। હવે હાઉસિંગ બોર્ડ મકાન અમને 2022માં અલોટ કરવાનું હતું, પણ એ લોકો એ ટાઈમે નિષ્ફળ રહ્યા। 2023માં બી અલોટ કરવાના હતા, એમાં પણ નિષ્ફળ રહ્યા। એમને એગ્રીમેન્ટ ફોર સેલમાં બી આપેલું છે કે 31/10/2023 સુધી અમે તમને મકાન સોંપણી કરી દઈશું, પણ ત્યાં સુધી બી એ લોકોએ સોંપણી કરેલ નથી। એટલે અમારે જે તે સમયે આંદોલન કરવાની જરૂર પડી હતી। આંદોલન કર્યું ત્યારે અમને 2024થી મકાનની સોંપણી કરેલ છે, અને કાયદાના નિયમ પ્રમાણે અમને 2024થી વેરા ભરવા પાત્ર છે, પણ હાઉસિંગ બોર્ડે અમને છેલ્લા 2 વર્ષના વેરા ભરવા આપી દીધા છે, જે ખોટા છે। બરાબર। બીજો મુદ્દો અમારો છે કે ત્યાં જીવન જરૂરિયાતની સુવિધાઓ જે છે, જે રીતે વીજળી છે, પાણી છે, એ બધાની ખોટ છે। વીજળીમાં તમે આવીને જોઈ શકો છો। હમણાં બી હાઉસિંગ બોર્ડના અધિકારી હતા, એમને બતાવ્યું હતું કે ભાઈ લટકતી તલવારની જેમ અમે જીવીએ છીએ। રાત્રે 5-5 ટાવરની લાઇટો બંધ થઈ જાય છે, અને આ રહેણાંક વિસ્તાર છે, તો ત્યાં અંદર કોમર્શિયલ લાઇટ બિલ શું કામ આવે છે? અમે હાઉસિંગ બોર્ડને એવું પૂછીએ છીએ તો એ લોકો જીબી પર દોડે છે। જીબીવાળાને પૂછે છે તો કે હાઉસિંગ બોર્ડ કરે છે। હવે એ બે વચ્ચે અમારા જ્યાં ગરીબ પીસાઈ રહ્યા છે, તો અમારી એ માંગણી પણ સરકાર બી સાંભળે અને હાઉસિંગ બોર્ડ સૌથી પહેલાં સાંભળે, આનું નિરાકરણ લાવે। અને એનથી મુદ્દો, આની પહેલાં પેનલ્ટી માફી કરી હતી હાઉસિંગ બોર્ડ દ્વારા। હવે હાઉસિંગ બોર્ડે જે તે સમયે એવું કીધેલું કે તમે કાયદો અને નિયમ બધા માટે સરખો છે। બરાબર ભાઈ? બધાને બધાને એવું કીધેલું, બધાને એવી રીતે પૈસા ભરાવડાયા છે કે તમે હમણાં પૈસા ભરી દો, જો પેનલ્ટી માફ થશે તો તમને પરત કરવામાં આવશે। આજે જ્યારે પેનલ્ટી માફ થઈ ગઈ 18/3/2025 જે બાંયધરી એમને મૂકી છે, એ પ્રમાણે બધાએ પૈસા ભરેલા જ છે। જે નથી ભર્યા એમની પેનલ્ટી લગાવે યોગ્ય છે, અમે ના નથી પાડતા, પણ જેને સમય પ્રમાણે પૈસા ભરી દીધા છે તેમના પૈસા પાછા આપવાની જવાબદારી હાઉસિંગ બોર્ડની છે, અને એ પૈસા એમને પાછા આપવા જ પડશે। નંદકિશોર મિસ્ત્રી।